આવો આવો સરપંચ આવો, થાળી પાડશો આપણે સરપંચ માટે. આ તમારો છોકરો કહેવાય, પણ મને તું કઈ બદલે નહીં બોલાવું. અમારા સરપંચ છે, સરપંચ આવો. પણ એટલો એવો જીવ છે, થાંભલે કોઈની લાઈટ બંધ થઈ ગઈ હોય, રાતે 9 વાગ્યાથી થાંભલે ચડ્યો હોય, બધે પકડ લઈને એ કરતો હોય. કોઈને ઘરે કાંઈ તકલીફ હોય તો એ બધું કરે, અને એ જે કરે ને તે સરપંચનું વિરુદ્ધ મેળવે. પણ હવે આપણે બધે ઊંધું થઈ ગયું હોય. સરપંચની ચૂંટણીમાં 8-9 લાખ રૂપિયા પૈસા ખર્ચાય છે. અહીંયા એક પૈસો નહીં, અને અડધા કલાકમાં સરપંચ. આમાં પૈસા સરકાર આપે. સરકાર આપે. અને આ ગામમાં ખબર ને મેં અમે પહેલાં સંયુક્ત અમારે પંચાયત હતી બાજુમાં દેરોલ ગામ હતી, ત્યાંથી છૂટીને અમે આ 6ઠ્ઠી વખત અમે કહેવાય ને સમરસ પંચાયત કરી છે. 6ઠ્ઠી વખત અમારે 6ઠ્ઠી વખતે ક્યારે અમે સરપંચ પાસે વોટ નાખ્યો એવું બન્યું જ નથી. છૂટ્યા બધા વોટ ને બધા બિનારી. ગઈ વખતે અમારી ટીમ ગઈ સરપંચની, એ મહિલા શીખેલી, સરપંચ એ મહિલા, તલાટી મહિલા, બોડીએ મહિલા, બધા મહિલા. એટલે એ ગઈ. એટલે અમારા સરપંચ છે, અને હમણાં 22મી તારીખે એ ડિક્લેર થયા છે, અને સેવાભાવી છે છોકરો. શું નામ છે એમનું? નીરજભાઈ. અમારે અહીંયા ભજીયા ખાવા હોય ને, બધા બાપા બેઠા હોય તો કે નીરજને ફોન કરે, નીરજ ભજીયા મોકલજો, એમાંથી 2 કિલો ભજીયા આવી જાય. અહીંયા એ અમારો અહીંયા આ સેવા મંડળનો જ અહીંયા અમારો કહેવાય ને ડિપાર્ટમેન્ટ સ્ટોર છે. એમાં તમને બધું કરિયાણાથી માંડીને બધું સૂકો મેવો ને બધું મળે આપણે ત્યાં. આ સેવા મંડળનો છે, રોડ ઉપર હાઈવે પર 4 દુકાનો એમાં સર્વિસ કરે છે, અને બાજુમાં ભજીયાની બધી લારીઓ છે. તો અમે કંઈક આ મોકલી દે, કાપો દેવા આવે. એટલે આવું સેવાભાવી જીવ અને હાલે છે બધે.